Hey, what's up, guys? Very good morning. Again, we are on a very bright, sunny day. Friday it is. Weekend નજીકમાં છે. આવી જ ગયું છે અને શિયાળો પણ ધીરે ધીરે ઉતરી રહ્યો છે. ટેમ્પરેચર અમદાવાદમાં એવરેજ ટેમ્પરેચર 26, 27, 28 સુધી પહોંચી રહ્યું છે. એટલે એવું કહી શકાય કે ગરમી જામી રહી છે. અને વાતાવરણની ગરમીની વચ્ચે રાજકીય ગરમી પણ વધી રહી છે ભારતમાં અને વૈશ્વિક લેવલે જીઓપોલિટિક્સમાં. અને એ પણ એક જ વ્યક્તિને કારણે, જેફરી એપ્સ્ટીન, કે જે અત્યારે હયાત તો નથી. 2019માં જેલમાં જ તેનું મૃત્યુ થયું હતું. જેફરી એપ્સ્ટીન વિશે લગભગ હવે તો બધા જ જાણે છે કે તે યુએસનો એક ફાઇનાન્સિયર હતો અને ઘણા બધા લોકોના શબ્દોમાં કહીએ તો ફિક્સર હતો. આપણે લોકલ રીતે કહીએ તો એક વહીવટદાર હતો. પોલિટિશિયન્સ, ફાઇનાન્સિયર્સ અને નીડી લોકો વચ્ચે. અને તેના મેલ્સ પબ્લિક ડોમેનમાં મુકાયા છે, તેની ફાઇલ્સ પબ્લિક ડોમેનમાં મુકાઈ છે, કારણ કે સેક્સ સ્કેન્ડલમાં તેને જેલ થઈ હતી. નાની બાળકીઓ અને બાળકોનું યૌન શોષણના અપરાધમાં યુએસ કોર્ટે તેને જેલમાં ધકેલ્યો હતો અને ત્યાં જ 2019માં તેનું મૃત્યુ થયું. ત્યાર પછી તેની ફાઇલ્સ અને જોકે તેના ગુનાઓ વચ્ચે એક ખાસ કાયદો પણ બનાવવામાં આવ્યો અને આ કાયદા અંતર્ગત જ યુએસ લો ઓથોરિટીઝે તેના મેલ્સ, તેની ફાઇલ્સ, ફોટોઝ પબ્લિક ડોમેનમાં મૂક્યા છે. અને ધીરે ધીરે તેમાંથી ઘણા બધા હસ્તીઓના નામ ખુલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે પછી બિલ ક્લિન્ટન હોય, બિલ ગેટ્સ હોય, ઇઝરાયેલના નેતાઓ હોય, રશિયાના નેતાઓ હોય, બ્રિટિશ રાજદ્વારીઓ હોય, ડિપ્લોમેટ્સ હોય, બિઝનેસમેન હોય, જેમાં બે ખાસ નામ ઉભરીને આવ્યા છે ભારતના સંદર્ભમાં: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી. એવું કહેવાય છે કે એના જેફરી એપ્સ્ટીનના એક મેલમાં તેણે એવું કીધું છે કે ઇઝરાયલમાં વડાપ્રધાન મોદી ગયા છે, તેમણે આ વસ્તુઓ કરી છે. અને જેમાં ઘણું બધું એક્ઝાજરેશન છે. અને એ બાબતે વિપક્ષોએ સ્પષ્ટતા માંગી છે. અને વિદેશ મંત્રાલયે એક નિવેદન પણ આપ્યું છે કે 2017માં વડાપ્રધાન મોદી ઇઝરાયલ ગયા હતા, જે ભારત અને ઇઝરાયલની દ્વિપક્ષીય સંબંધોની આધિકારિક મંત્રણા હતી. તેમાં કોઈ ત્રીજા વ્યક્તિ વિશેષ, સરકાર કે સત્તાનો કોઈ હાથ નહોતો. અને ટેકનિકલી જેફરી એપ્સ્ટીન પોતે ગુનેગાર છે, એટલે એવા રીઢા ગુનેગારના કોઈ સ્ટેટમેન્ટને આપણે માન્ય ગણી શકીએ નહીં. અને લગભગ 2017 થી 2019 વચ્ચેના સમયગાળામાં અનિલ અંબાણી તેમના ટચમાં હતા, એવું પણ સામે આવ્યું છે. 2019ના ઇલેક્શનના રિઝલ્ટ 23મી મે એક મેલ પરથી એવું સ્પષ્ટ થાય છે કે અનિલ અંબાણી ન્યુયોર્કમાં હતા અને જેફરી એપ્સ્ટીને તેના એક સાથીદારને મેલ કર્યો કે હું પીએમ મોદીના ખાસ માણસને મળ્યો છું. તો તે એક સંકેત છે, પણ એ સંકેત કોઈ બીજી વ્યક્તિ તરફ પણ હોઈ શકે, કારણ કે ઘણા બધા ઇન્ડિયન્સ પણ અન્ય લોકોના પણ તેના મેલમાં નામ ખુલ્યા છે. વેલનેસ ગુરુ દીપક ચોપરાનું નામ, કે જે સતત જેફરી એપ્સ્ટીનના ટચમાં હતા. જોવાનું એ છે કે એક વ્યક્તિ એટલો તે કેવો પાવરફુલ છે અને તેણે પોતાની વગ ક્યાં સુધી ફેલાવી છે કે જે ફાઇનાન્સિયર હતો અને ત્યાંથી પોલિટિશિયન્સ અને એમનો ફિક્સર બની ગયો. તેથી કોઈ પણ સત્તા અને સરકારને, ડિપ્લોમેટ્સને વ્હાઇટ હાઉસ સુધી પહોંચવું હોય, પેન્ટાગોન સુધી પહોંચવું હોય તો તે વચેટિયો બનતો હતો. અને ત્યારબાદ તેનું એક આઇલેન્ડ પણ છે જ્યાં આ સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું હતું. નાના બાળકોને તે લાવતો હતો અને યૌન શોષણ થતું હતું.
ધીરે ધીરે 2013થી લોકો સામે આવવા લાગ્યા અને ત્યારબાદ યુએસ કોર્ટે તેને સજા ફટકારી. જોવાનું એ છે કે આ એપ્સ્ટીન ફાઇલ્સમાં હજી કેટલા નામ ખુલે છે, અને મુદ્દો એ પણ છે કે ખરેખર એપ્સ્ટીન ફાઇલ્સમાં જે લોકોના નામ છે દરેક ગુનેગાર નથી. માટે જે પણ લોકો સમાચાર જુએ છે, સાંભળે છે અને અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે એક લોજિક સાથે તે સમાચાર સમજવા તેની ખાસ જરૂર છે અત્યારે. ત્યાં સુધી મળતા રહીએ. આવજો. સી યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.